નમસ્કાર. બ્રાન્ડિંગની દુનિયા ખરેખર અદ્ભુત છે. અહીં એક નાનકડો લોગો એ માત્ર એક ચિત્ર નથી હોતો, પણ એની પોતાની એક આખી વાર્તા હોય છે. આજે આપણે બસ એવો જ એક લોગો લઈશું, એને ઊંડાણપૂર્વક સમજીશું અને જાણીશું કે એના રંગો, એના આકારો અને એમાં લખેલા શબ્દો ભેગા મળીને એક કેટલો શક્તિશાળી સંદેશ આપે છે. તો ચલો આ દ્રશ્ય સફર શરૂ કરીએ. આ રહ્યો એ લોગો. હવે પહેલી નજરે જોઈએ તો એકદમ સીધો સાદો લાગે, ખરું ને? પણ જરા ઊંડાણથી જોઈએ તો એનો દરેક ઘટક, દરેક ભાગ કંઈક ખાસ કહે છે. તો સવાલ એ છે કે આ લોગો આપણી સાથે શું વાત કરવા માંગે છે? ચાલો એના દરેક ભાગને બારીકાઈથી તપાસીએ અને આ રહસ્ય ઉકેલીએ. કોઈ પણ ઓળખની શરૂઆત નામથી થાય છે, તો આપણે પણ ત્યાંથી જ શરૂઆત કરીએ. જોઈએ કે આ શબ્દો પાછળ શું વાર્તા છુપાયેલી છે. તો અહીં મુખ્ય નામ છે જીએનબી ઇન્ફોટેક. એક વાત પર ધ્યાન આપવા જેવું છે. જીએનબી માટે જે ફોન્ટ વપરાયો છે એ કેટલો આધુનિક અને ગતિશીલ છે, જાણે નવીનતાની વાત કરતો હોય. અને બીજી બાજુ ઇન્ફોટેક જુઓ, એકદમ સ્થિર અને પ્રોફેશનલ ફોન્ટમાં, જે અનુભવ અને વિશ્વસનીયતા દર્શાવે છે. પણ સવાલ એ છે કે આ જીએનબીનો અર્થ શું હશે? અને આ રહ્યો જવાબ. પૂરું નામ છે ગ્રેસ એન્ડ બ્લેસ ઇન્ફોટેક. ગ્રેસ એટલે કે કૃપા અને બ્લેસ એટલે આશીર્વાદ. એક ટેકનોલોજી કંપની માટે આવા શબ્દો થોડા અલગ લાગે છે, નહીં? પણ આ જ તો એની ખાસિયત છે. આ શબ્દો વિશ્વાસ, સદ્ભાવના અને એક સકારાત્મકતાનો મજબૂત પાયો નાખે છે. એનાથી સ્પષ્ટ થાય છે કે આ કંપની માત્ર ટેકનોલોજી પર જ નહીં, પણ નૈતિક મૂલ્યો પર પણ એટલું જ ધ્યાન કેન્દ્રિત કરે છે. અને બીજો શબ્દ ઇન્ફોટેક, વેલ, એ તો એકદમ સીધું અને સ્પષ્ટ છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ શબ્દથી કોઈ જ શંકા નથી રહેતી કે કંપની કયા ક્ષેત્રમાં કામ કરે છે. આમ જુઓ તો આ નામ પોતે જ વિશ્વાસ અને ટેકનિકલ કુશળતાનો કેટલો સુંદર સમન્વય છે. ચાલો, શબ્દોની વાત તો થઈ ગઈ. હવે વારો છે એ દ્રશ્યોનો, જે શબ્દો કરતાં પણ વધુ કહી જાય છે. ચલો જોઈએ કે આ આકારો શું કહે છે. હવે આ આછા વાદળી રંગના પિરામિડ આકાર પર ધ્યાન કેન્દ્રિત કરીએ. એની ઉપર તરફ જતી દિશા એ સીધી જ વૃદ્ધિ, પ્રગતિ અને મહત્વાકાંક્ષા દર્શાવે છે. અને એમાંથી જે કિરણો બહાર નીકળી રહ્યા છે એ ઊર્જા અને માહિતીના પ્રસારનું પ્રતીક છે. જાણે કે એ કહી રહ્યું હોય, અમે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું. અને હવે આ ઘેરા વાદળી રંગનો લંબગોળ જુઓ. એ પિરામિડની આસપાસ એક રક્ષણાત્મક કવચની જેમ ફેલાયેલો છે. આ માત્ર વૈશ્વિક પહોંચ જ નહીં, પણ સુરક્ષા અને સતત સમર્થનનું પણ પ્રતીક છે. ઘેરો વાદળી રંગ પોતે જ વ્યાવસાયીકરણ અને વિશ્વાસ દર્શાવે છે. એ ગ્રાહકોને એક ખાતરી આપે છે કે તેઓ સુરક્ષિત હાથમાં છે. તો આ બંને આકારો મળીને 4 મુખ્ય વાતો કહે છે. ઉપરની તરફ વૃદ્ધિ, વૈશ્વિક સ્તરે પહોંચ, એકદમ કેન્દ્રિત સેવા અને સંપૂર્ણ ઉકેલો. આ ખાલી એક સુંદર ડિઝાઇન નથી, પણ કંપનીના મુખ્ય વચનોનું એક દૃશ્ય સ્વરૂપ છે. અને હવે આપણે લોગોના છેલ્લા અને કદાચ સૌથી સ્પષ્ટ તત્વ તરફ આગળ વધીએ, એની ટેગલાઇન. ધ ટોટલ વેબ સોલ્યુશન પ્રોવાઇડર. એકદમ સ્પષ્ટ, એકદમ શક્તિશાળી, કોઈ જ શંકાને સ્થાન નથી. આ એક સીધું વચન છે કે વેબની દુનિયામાં કોઈ પણ જરૂરિયાત હોય, એના માટે અમે અહીં છીએ. આનાથી વધુ આત્મવિશ્વાસપૂર્ણ સંદેશ બીજો કયો હોઈ શકે? તો હવે આપણે બધા ટુકડાઓને અલગ અલગ સમજી લીધા છે. ચાલો હવે આખી પઝલને જોડીએ અને સંપૂર્ણ વાર્તાને એકસાથે જોઈએ. અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેવી રીતે દરેક તત્વ એકબીજાને પૂરક બને છે. ગ્રેસ એન્ડ બ્લેસ નામ વિશ્વાસનો પાયો નાખે છે. પિરામિડ અને લંબગોળ વૃદ્ધિ અને વૈશ્વિક ક્ષમતા દર્શાવે છે. અને અંતે ટેગલાઇન એક સ્પષ્ટ વચન આપે છે. આ બધું મળીને એક સુસંગત અને ખૂબ જ શક્તિશાળી બ્રાન્ડ વાર્તા બનાવે છે. તો આ વિશ્લેષણ એ સાબિત કરે છે કે લોગો એ માત્ર એક નિશાન નથી, પણ દ્રશ્ય ભાષામાં કહેવાયેલી એક સંપૂર્ણ વાર્તા છે. તો હવે પછી જ્યારે પણ કોઈ લોગો નજરે પડે, ત્યારે એક ક્ષણ માટે વિચારજો, જો આ લોગો બોલી શકતો હોત તો એ શું કહેતો હોત?